આજે ફરીથી આપણે અલગ પોઈન્ટ જોશું। તો સૌ પ્રથમ ફ્રેન્ડ્સ આજનો આપણો પોઈન્ટ છે કે મ્યુચ્યુઅલ ફંડની આપણે ખરીદ વેચાણ કરી તો એના હવાલા એટલે કે કેપિટલ ગેઇનના હવાલા કઈ રીતના પાડવા એ આપણે જોશું। તો સૌ પ્રથમ આપણે શેરમાં જશું ફ્રેન્ડ્સ। એમાં છે મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી, એમાં ડિટેલ રિપોર્ટ। અહીં તમે ફ્રેન્ડ્સ જોશો તો આ પ્રકારની તમને ડિટેલ જોવા મળશે। ત્યાર પછી અહીં નીચે જોશો ફ્રેન્ડ્સ તો હવાલાનો ઓપ્શન આપેલો છે। અહીં શોર્ટ ટર્મ ગેઇન રાખીશું, અહીં હવાલા ડેટ છે, ત્યાર પછી વાઉચર નંબર આપી દેશું। ત્યાર પછી શેર ઇન્વેસ્ટમેન્ટ, તો અહીં લેશું આપણે મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી એકાઉન્ટ। ત્યાર પછી અહીં શોર્ટ ટર્મ ગેઇન્સ એકાઉન્ટ રાખીશું ફ્રેન્ડ્સ, એન્ટર આપીશું, ઓકે કરી દેશું। અહીં ફ્રેન્ડ્સ વાઉચર નંબર પ્રેઝન્ટ એટલે કે વાઉચર નંબર આપણે નાખેલા છે ફ્રેન્ડ। અહીં ફ્રેન્ડ્સ એના હવાલા પડી ગયા છે, બેલેન્સ શીટમાં જઈને આપણે જોઈ લેશું। અહીં જોશો તો મ્યુચ્યુઅલ ફંડમાં તમને સોરી ફ્રેન્ડ્સ કેપિટલ ગેઇન્સ તમારો બતાવશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આ રીતે મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટીના હવાલા પડતા હોય છે। કાલે ફ્રેન્ડ્સ આપણે મ્યુચ્યુઅલ ફંડ ડેક્સ પરચેસ કઈ રીતના કરવા એ આપણે જોશું। થેન્ક યુ। આજનો જે આપણો પોઈન્ટ છે એ પૂરો, કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું। થેન્ક યુ।